ફર્સ્ટ થિંગ, અહીંયા ગુજરાતી બોલતા હતા, બરાબર? તો હું ઇંગ્લિશમાં નોટ્સ કેમ લખું છું? કારણ કે ગુજરાતી લખવું ઇઝ નોટ વેરી ઇઝી. સ્પેશિયલી સ્પીડ પકડાવી ગુજરાતી લખતી વખતે એ અઘરું છે. તો તમે મારા કેસમાં નોટ કરશો કે હું કોઈ પણ કેસમાં નોટ ટેકિંગ ઇંગ્લિશમાં જ કરું છું. હું ઇંગ્લિશ સાંભળીશ તો ઇંગ્લિશ જ લખું છું અને બોલતી વખતે ગુજરાતી કરી દઈશ, અને ગુજરાતી સાંભળીશ તો સીધું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં જ લખું છું એનું, વિચ ઇઝ નોટ ઇઝી, બટ વિથ પ્રેક્ટિસ ઇટ ઇઝ પોસિબલ. ઓકે? અને હું એવું નથી કહેતો કે તમારે પણ મારું કોપી જ કરવાનું, તમે સાવ ચેન્જ ના કરી શકો, ના. તમને ગુજરાતીમાં નોટ્સ લખતા ફાવતું હોય તો તમે 100% ગુજરાતીમાં નોટ્સ લખી શકો છો, અને પછી બોલતી વખતે તમે એનું ઇંગ્લિશ કરી નાખજો જ્યારે ઇંગ્લિશમાં આન્સર આપવાનું હોય. ઓકે? પણ ધેટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય વેન યુ પ્રેક્ટિસ, કે ભાઈ મારું કમ્ફર્ટ ઝોન શું, એ પ્રેક્ટિસ કરીને ખબર પડશે. ખ્યાલ આવ્યો કે કઈ લેંગ્વેજમાં નોટ ટેકિંગ કરવાની?